નવી દુનિયા, સાથે મળી સો રચીએ નવી દુનિયા, સાથે મળી સો જીતીએ દુનિયા. બીજળ બંધ નથી કરવા દો, રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થીઓ, શું આપણે આજના સત્રની શરૂઆત એક રમતથી કરીએ? આ રમતનું નામ છે પ્રતિબંધિત અથવા નિષિદ્ધ શબ્દ ન બોલવા. હું ઈચ્છું છું કે એક વિદ્યાર્થી સ્વેચ્છાએ આગળ આવી જાય. તેને એક કાગળના ટુકડા ઉપર કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ લખીને આપવામાં આવશે. તે સિવાય 5 નિષિદ્ધ શબ્દ પણ આપવામાં આવશે, જેનો ઉપયોગ આ રમતમાં નથી કરવાનો. તે વિદ્યાર્થીએ આપેલા વિષય ઉપર 5 વાક્ય બોલવાના છે, પણ તે નિષિદ્ધ શબ્દનો ઉપયોગ ન કરી શકે. વિદ્યાર્થી જે વાક્ય બોલશે તેના આધાર ઉપર વર્ગે તે વસ્તુ કે જાનવરને ઓળખવાનું છે. શું તમે સમજી ગયા? ઉદાહરણ માટે, જો વિષય છે કૂતરો અને નિષિદ્ધ શબ્દ છે ભસવું, વફાદારી, સૂંઘવું, પૂંછડું, રખવાડ. તો તે વિદ્યાર્થીઓએ આ 6 શબ્દનો ઉપયોગ નથી કરવાનો. યાદ રાખો, તમારે આ નિષિદ્ધ શબ્દોનો બીજા રૂપમાં પણ ઉપયોગ નથી કરવાનો, જેમ કે ભસ, વફાદાર, રખેવા. બરાબર છે? શું આપણે રમત શરૂ કરીએ? બહુ સરસ રમ્યા તમે. આભાર. આપણે આનાથી શું શીખ્યા? દરેક વસ્તુ કે જનાવર સાથે કેટલાક ખાસ શબ્દો જોડાયેલા હોય છે. જ્યારે નિયમો પ્રમાણે તમારે કેટલાક શબ્દોનો ઉપયોગ કરવો નિષિદ્ધ હોય છે, તો તમે તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરી નવા શબ્દો શોધી શકો છો. મનુષ્યોના વિચારની પ્રક્રિયા એક નદીના પ્રવાહ જેમ હોય છે. ત્યારે મુક્ત થઈને પોતાના નિર્ધારિત રસ્તા ઉપર વહે છે, પણ જ્યારે રસ્તામાં અડચણ આવે છે તો તે પ્રવાહ વહેવા માટે રસ્તો શોધી લે છે. રચનાત્મક વિચારોથી આપણે અડચણોને દૂર કરવા માટે નવા રસ્તા શોધી લઈએ છીએ. વાતચીતમાં વિવિધતા અને સંપૂર્ણતા આવે છે. ચાલો આગલી પ્રવૃત્તિ વિશે જાણીએ. ટૂચકું બનાવીને સાંભળવા માટે પણ રચનાત્મક વિચાર જોઈએ. શું તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ સારા ટૂચકાઓ સંભળાવી શકે છે? આભાર. આપણે આમાંથી શું શીખ્યા? સમય પસાર કરવાની મજાની રીત છે રચનાત્મકતાથી વિચાર કરવો. તેનાથી બધાનું મનોરંજન થશે. આવો તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરવાની એક વધુ રીત શોધીએ. આને કહેવાય છે ઉલટી રીત. આમાં તે વાતોની યાદી બનાવવાની છે જે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ન કરવી જોઈએ. પછી આ યાદીમાં લખેલી વાતોનું બરાબર ઉલટું કરવું જોઈએ. ઉદાહરણ માટે, જો મારે સારા અંક જોઈએ તો મારે તે વાતોની યાદી બનાવવી જોઈએ જેનાથી મને અંક નહીં મળે, અને પછી તે વાતો ન કરવી જોઈએ.
શું આપણે કેટલીક વાતોની યાદી બનાવવી જોઈએ? 1. વર્ગમાં ધ્યાન ન આપવું. 2. રોજ પાઠ ન વાંચો. 3. નિયમિત રૂપે ઘરકામ ન કરો. 4. માસિક પરીક્ષા ન આપો. ને 5. નિયમિત રૂપે પાઠનો અભ્યાસ ન કરો. આ યાદી ફક્ત એક નમૂનો છે. આપણે આવી કેટલીય યાદીઓ બનાવી શકીએ છીએ. હવે આપણે એક વધુ યાદી બનાવવાની છે જે આનાથી ઉલટ છે. શું આપણે એ યાદી બનાવીએ? 1. વર્ગમાં ધ્યાન આપો. 2. ઘરે રોજ પાઠ વાંચો. 3. નિયમિત રૂપે ઘરકામ કરો. 4. માસિક પરીક્ષા આપો. અને 5. નિયમિત રૂપે પાઠનો અભ્યાસ કરો. આપણે આ યાદીમાં લખેલી વાતો ઉપર અમલ કરવાનો છે. શું હવે આપણે એક વધુ પ્રવૃત્તિ કરીએ? આવો આ જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે રવિવારનો સદુપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. આ જાણવા માટે શું આપણે ઉલટ પદ્ધતિનો ઉપયોગ કરીશું? કૃપા કરી 5 લોકોના સમૂહ બનાવીને ચર્ચા કરો. બહુ સરસ પ્રયાસ હતો. શું આપણે જવાબ તપાસી લઈએ? પહેલા આપણે નકારાત્મક સૂચનો વાળી યાદી જોઈએ. રવિવારે સવારે જલ્દી ન ઉઠો. ઘરનું કામ ન કરો. આગલા અઠવાડિયે શું કરવાનું છે તે વિશે ન વિચારો. મિત્રોને ના મળો. ઘરને સાફ ના કરો. હવે સકારાત્મક યાદી બનાવીએ છીએ. રવિવારે સવારે જલ્દી ઉઠો. ઘરનું કામ કરો. આગલા અઠવાડિયે શું કરવાનું છે તે વિશે વિચારો. મિત્રોને મળો. ઘર સાફ કરો. ઉલટ પદ્ધતિના ઉપયોગ આપણે ફક્ત રોજબરોજના કામો માટે નહીં પણ કેટલાય બીજા પ્રશ્નોના જવાબ જાણવા માટે પણ કરી શકીએ છીએ. જેમ કે હું એક સારો કે સારી, દીકરો કે દીકરી, ભાઈ કે બહેન કેવી રીતે બની શકું છું? સ્વસ્થ રહેવા માટે હું શું કરી શકું છું? બીજાનો આદર મેળવવા માટે હું શું કરી શકું છું? વગેરે. જ્યારે તમારી પાસે ખાલી સમય હોય ત્યારે શું તમે આ પ્રશ્નોના સાચા જવાબ શોધશો? પણ કોઈ કામ કરતા પહેલા આપણે પહેલાથી જ સકારાત્મક રીતો શું કામ નથી અપનાવી શકતા? ઉલટ પદ્ધતિનો ઉપયોગ કરવાની શું જરૂર છે? જો આપણે પહેલા સકારાત્મક રીતો વિશે વિચારીએ તો આપણે તેના ઉપર અમલ કરવા બાબતે વિચારીને તણાવમાં આવી જઈએ છીએ. પણ જ્યારે આપણે ઉલટ રીતથી વિચારીએ છીએ તો આ એક મજાની પ્રવૃત્તિ થઈ જાય છે અને આપણો તણાવ ઓછો થઈ જાય છે. નવી રીતોને આપણે જલ્દી અપનાવીએ છીએ અને મજા પણ આવે છે. આગલી પદ્ધતિને આપણે વિચારનો ગલ્લો કહીએ છીએ. જ્યારે તમે નાના હતા ત્યારે તમને ખિસ્સા ખર્ચીના પૈસા મળતા હતા. ત્યારે તમે શું કરતા હતા? તમે તમારી ગમતી વસ્તુ ખરીદવા માટે વાપરતા હતા અને બાકીના પૈસા તમારા ગલ્લામાં નાખતા હતા. બરાબર ને? તેવી જ રીતે શું આપણે વિચારોને પણ એક ગલ્લામાં નાખી શકીએ છીએ? હા, એ શક્ય છે. આ બધી વસ્તુઓ એવી વસ્તુઓની બની જાય છે જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. શું તમે ઓળખી શકો છો કે તે કઈ વસ્તુઓથી બનેલી છે?
સાચું કહ્યું. કચરામાંથી કોઈ કલાનો નમૂનો બનાવો. તેની પાછળ શું રહસ્ય છે? રચનાત્મક વિચાર છે ને. જે વિચાર આપણને આવે તો તેને લખી લેવા જોઈએ અને પોતાના ગલ્લામાં સંભાળીને રાખી લેવા જોઈએ. આ વિચારો આપણને પછી આપણા કામમાં આવી શકે છે. ઉદાહરણ માટે, જો કોઈમાં કવિતા લખવાના ગુણો છે તો તેને રૂપક અને ઉપમાઓ આ રીતના અન્ય વાક્યો એક નોટબુકમાં લખી લેવા જોઈએ, જે તેના વિચારોના ગલ્લાનું કામ કરશે. જ્યારે તે પોતાની નોટબુક જોશે ત્યારે એક નવી કવિતા જન્મ લેશે. આ રીતે તમે તમારા રચનાત્મક વિચારો લખી શકો છો, જેનાથી તમને ટૂંકા ગાળા અને લાંબા ગાળાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. તમે એ જાણશો કે એવું કરવાથી તમારી રચનાત્મકતા વધશે અને તમારામાં એક સકારાત્મક બદલાવ આવશે. જે વિચાર તમે લખો છો તે સાહિત્યનો દાખલો બને છે કે પછી કોઈ મહાન કાર્યનું રૂપ લે છે તે જરૂરી નથી. તે સરળ વિચાર હોઈ શકે છે, જેનાથી તમને ભણતર સંબંધી અમુક વાતો યાદ રાખવા મળે કે રોજબરોજના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહેલું રહે. આપણે આમાંથી શું શીખ્યા? રચનાત્મક વિચાર શિસ્તથી આવે છે. તેમાં નિપુણતા મેળવવા માટે આપણે નિયમિત રીતે અભ્યાસ કરવો પડે છે. શું હવે આપણે સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? રચનાત્મકતાને વિકસિત કરવા માટે કેટલીક રીતો છે. નિષિદ્ધવાળી પદ્ધતિ, ઉલટ પદ્ધતિ, વિચારોનો ગલ્લો. રચનાત્મક વિચારોથી આપણે અડચણોને દૂર કરવા માટે નવા રસ્તા શોધી લઈએ છીએ. વાતચીતમાં વિવિધતા અને સંપૂર્ણતા આવે છે. સમય પસાર કરવાની મજાની રીત છે રચનાત્મકતાથી વિચાર કરવો. તેનાથી બધાનું મનોરંજન થશે. રચનાત્મક વિચાર મજાના હોઈ શકે છે અને તેનાથી તણાવ દૂર થઈ શકે છે. રચનાત્મક વિચાર શિસ્તથી આવે છે. તેમાં નિપુણતા મેળવવા માટે આપણે નિયમિત રીતે અભ્યાસ કરવો પડે છે. આભાર. તમે બહુ સારી રીતે સાર સંક્ષિપ્ત કર્યો. શું આપણે એક પ્રવૃત્તિ દ્વારા પોતાની રચનાત્મકતાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ? પ્રશ્ન 1. 2 નવા વિચાર લખો, જેનાથી તમને 12માની પરીક્ષામાં સારા અંક મેળવવામાં મદદ મળશે. પ્રશ્ન 2. ઉલટ પદ્ધતિની મદદથી એક યાદી બનાવો, જેનાથી તમે મિત્રતાને વધારો આપી શકો. પ્રશ્ન 3. ચાંદ, તારા, સૂર્ય, મેઘધનુષ્ય, વાદળા આ શબ્દોનો ઉપયોગ કર્યા વગર આકાશ વિશે એક કવિતા કે પછી 5 વાક્યોનો નાનો ફકરો લખો. આગલા સત્રમાં આવતા પહેલા શું તમે આ કાર્ય પૂરું કરીને આવશો? ત્યાં સુધી આવજો.
નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. મને ખાતરી છે કે તમે તમારા રચનાત્મક જવાબો તૈયાર કરી લીધા હશે. શું આપણે તે બાબતે ચર્ચા કરીએ? પ્રશ્ન 1. બે નવા વિચાર લખો જેનાથી તમને 12માની પરીક્ષામાં સારા અંક મેળવવામાં મદદ મળશે. શું તમે તમારા વિચાર બધાને બતાવશો? પ્રશ્ન 2. ઉલટ પદ્ધતિની મદદથી એક યાદી બનાવો જેનાથી તમે મિત્રતાને વધારો આપી શકો. શું તમે તમારા વિચાર બધાને બતાવશો? પ્રશ્ન 3. ચાંદ, તારા, સૂર્ય, મેઘધનુષ્ય, વાદળા આ શબ્દોનો ઉપયોગ કર્યા વગર આકાશ વિશે એક કવિતા કે પછી 5 વાક્યોનો નાનો ફકરો લખો. શું તમે તમારી રચના બધાને સંભળાવશો? ચાલો આગલું સત્ર શરૂ કરીએ છીએ.